જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, 21 છોટાઉદેપુર લોકસભા બેઠક માટે આજે ઉમેદવારોના ઉમેદવારી પત્ર ચકાસણીનું કામ ચાલી રહ્યું છે અને હવે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવાર છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જે નક્કી થયા છે, જેમના ફોર્મ પાસ થયા છે, પારિત થયા છે, તે સામે આવી જશે। પરંતુ આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે 21 છોટાઉદેપુર લોકસભા બેઠક માટે, કારણ કે 21 છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભારત આદિવાસી પાર્ટી BAP, ભારત આદિવાસી પાર્ટીમાંથી આદિવાસી સમાજના સામાજિક આગેવાન જામસિંગભાઈ રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, નામાંકન કરાવ્યું હતું। પરંતુ આજે જામસિંગભાઈએ પોતાનો ટેકો કોંગ્રેસના ઉમેદવારને જાહેર કર્યો છે। જી હા, આ એક બહુ જ મોટા સમાચાર કહી શકાય, કારણ કે જામસિંગભાઈ રાઠવા કે જે સતત વર્ષોથી આદિવાસી સમાજ માટે, આદિવાસી સમાજના ઉત્થાન માટે, આદિવાસી સમાજની સમસ્યાઓને લઈને, આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને, આદિવાસી રાઠવા જાતિના દાખલાને લઈને તમામ જે કંઈ પણ સમસ્યા હતી, તમામ જે કંઈ પ્રશ્નો હતા આદિવાસીઓના વિકાસને લઈને, તેને લઈને તેઓ લડત આપતા રહ્યા છે, તેને લઈને તેઓ સામાજિક કામગીરી કરતા રહ્યા છે અને એટલા માટે જ આદિવાસી સમાજમાં જામસિંગભાઈ રાઠવાનું એક આગવું સ્થાન પણ છે અને એ પોતે આદિવાસી સમાજનું જે કામ છે તેને આગળ વધારવા માટે તેમણે નક્કી કર્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવારી નોંધાવે અને ભારત આદિવાસી પાર્ટીમાંથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। પરંતુ આજે તેમણે પોતાનું સમર્થન કોંગ્રેસના ઉમેદવારને જાહેર કરી દીધું છે। શા માટે જાહેર કર્યું છે તેમની પાસેથી જાણીશું। જામસિંગભાઈ, તીર સમાચારમાં આપનું સ્વાગત છે। આપે ભારત આદિવાસી પાર્ટીમાંથી પોતાનું નામાંકન કરાવ્યું હતું, ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ આજે કોંગ્રેસના ઉમેદવારને તમે સમર્થન જાહેર કરો છો। શું એવું તો કારણ રહ્યું કે જેને લઈને તમારે સમર્થન જાહેર કરવું પડ્યું? છોટાઉદેપુરમાં હું ઉમેદવારી નોંધાવી ભારત આદિવાસી પાર્ટી તરફથી, પરંતુ થોડો મેન્ડેટમાં થોડા લેટ પડી ગયા છે, એ તો હકીકત છે। એની સાથે મને પોતાને એક ગઠબંધન મળ્યું છે કે સામે બીજેપીને હરાવવા માટે, કે સમગ્ર જે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે અને ભારત આદિવાસી પાર્ટી, આના વિચારધારા એક છે કે જે આ ધારાથી સામે પક્ષને હરાવવા માટે એક ગઠબંધન બને અને સંયુક્ત બનવાથી જે પાવર વધે એનાથી સામે પરાસ્ત કરી જાય અને જે ભાજપની પોલિસી છે એ બધી જ આ વિચારધારાની વિરુદ્ધની છે અને એના લીધે અમે કોંગ્રેસના જે મેનિફેસ્ટો આપ્યો છે એને જોડે અમે સંમત થઈએ છીએ અને એને સાથ આપીએ છીએ અને હું એમ સંપૂર્ણ કોંગ્રેસને અથવા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને મેં ટેકો જાહેર કરું છું। બિલકુલ જામસિંગભાઈ, તમે પોતે તો ટેકો જાહેર કર્યો, પરંતુ તમારા જે સમર્થકો છે, જે તમને સમર્થન કરે છે, સામાજિક આગેવાનો છે, સમાજના જે યુવાઓ છે કે જે તમને સમર્થન કરે છે, તેમના માટે તમારો શું મેસેજ? એકચ્યુઅલમાં ગઠબંધનને સમર્થન કરવા માટે મારી પાસે સામાજિક કાર્યકરો આવ્યા અને મને યુવાનો પણ આવ્યા કે તમે ગઠબંધનને હમણાં આપણા સુખરામભાઈને ટેકો કરો, એ નવી પાર્ટી છે અને હમણાં તમે આના માટે ના કરશો અને કોંગ્રેસને ગઠબંધનના ઉમેદવારને ટેકો આપો। એ મારા પાસે જેટલા યુવાનો છે આજે આ જોડાયેલા છે મારા વિચારો સાથે, અથવા જેટલા લોકો છે એનો બહુ સંપર્ક છે અને આખા જિલ્લામાં સંપર્ક છે, તેમને પણ હું વિનંતી કરીશ કે તમે કોંગ્રેસ માટે કામ કરો, કારણ કે ગઠબંધનનો ઉમેદવાર છે। તો એ આ મેસેજ મેં આપું છું અને દરેક પાસે આ મેસેજ જશે એની હું ખાતરી આપું છું। બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ જામસિંગભાઈ। તો આ હતા જામસિંગભાઈ રાઠવા કે જેમણે ભારત આદિવાસી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ આજે તેમણે કોંગ્રેસના ઉમેદવાર, ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે સુખરામભાઈ રાઠવા, તેમને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને સાથે પોતાના જે સમર્થકો છે તેમને પણ તેમણે મેસેજ આપ્યો છે, સંદેશો પાઠવ્યો છે કે તેઓ પણ કોંગ્રેસના જે ઉમેદવાર છે, ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે તેમને તેઓ સમર્થન આપે। આપણી સાથે કોંગ્રેસના 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના સંયોજક છે અને હાથ સે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા છે। અર્જુનભાઈ, આજે એક ખૂબ મોટો કહી શકાય કે ટેકો તમને મળ્યો છે। આદિવાસી સમાજના જે સામાજિક આગેવાન છે જામસિંગભાઈ રાઠવાએ તમને ટેકો જાહેર કર્યો છે, શું કહેશો તેને લઈ? માનનીય જામસિંગભાઈ રાઠવા સાહેબ સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સમાજના આગેવાન છે
એમણે સમાજના ઘણા બધા પ્રશ્નો વિશે ચિંતા છે અને એટલા માટે ઉમેદવારી કરી રહ્યા હતા. પરંતુ એમને લાગ્યું કે આ ઇન્ડિયા ગઠબંધન જે છે એ દરેક પ્રશ્નને વાચા આપી રહ્યું છે. એટલા માટે એમણે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પાર્ટીના મારા ઉમેદવાર સુખરામભાઈના તરફેણમાં એમના સમર્થનમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. એ અમારા માટે ખૂબ જ મોટી ઘટના છે, ખૂબ મોટી તાકાત આવી છે અમારી પાસે. અને હવે અમારી જે જીત થવાની છે એ જીતની જે માર્જિન છે એ ખૂબ વધી જશે એવો મને વિશ્વાસ છે. બિલકુલ. તો આ હતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા. તેમનું કહેવું છે કે જ્યારે તેમને બીએપી એટલે કે ભારત આદિવાસી પાર્ટીના જે ઉમેદવાર હતા જામસિંગભાઈ રાઠવા, કે જે સામાજિક આગેવાન પણ છે, અને તેમનો જ્યારે તેમને સાથ મળ્યો છે ત્યારે કહી શકાય કે સોને પે સુહાગા જેવી સ્થિતિ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે તેની બનશે અને ચોક્કસથી તેમના જે વિજય રથ છે તે આગળ ધપશે. ધન્યવાદ. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.